જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજે આપણે ધ્રુવની વાર્તા સાંભળીશું, પરંતુ તેની પહેલાં આ ધ્રુવનું એક સરસ મજાનું ગીત છે. એ ગીત આપણે બધા સાથે ગાઈશું. વાસુદેવનો મંત્ર ભણતા વનમાં અડગ રહી તપ કર્યું. વાસુદેવનો મંત્ર ભણતા વનમાં અડગ રહી તપ કર્યું. નારાયણના દર્શન પામી ધ્રુવે અવિચળ સ્થાન લીધું. નારાયણના દર્શન પામી ધ્રુવે અવિચળ સ્થાન લીધું. ઘણા સમય પહેલાંની આ વાત છે બાળકો. ઉત્તાનપાદ નામનો એક રાજા હતો. એ રાજાને 2 રાણીઓ હતી. એકનું નામ સુરુચિ અને બીજીનું નામ સુનીતિ. આ સુરુચિ રાણીનો પુત્ર ઉત્તમ હતો અને સુનીતિ રાણીનો પુત્ર ધ્રુવ હતો. આ બંને રાણીઓમાં રાજાને સુરુચિ બહુ વાલી અને માનીતી હતી. સુરુચિ અને એના પુત્ર ઉત્તમને રાજા બહુ લાડ કરે. અને આ બાજુમાં જે પેલી બીજી રાણી હતી ને સુનીતિ, ને એનો કુંવર તો જેમ તેમ કરીને આ રાજ્યમાં દિવસો કાઢતા હતા. કેમ કે તેમને કોઈ પ્રેમ ના કરે, લાડ ના કરે. એક દિવસની વાત છે બાળકો. આ ઉત્તાનપાદ નામનો રાજા તેમના સિંહાસન ઉપર બેઠેલા ને ખોળામાં સુરુચિનો પુત્ર ઉત્તમ પણ બેઠો હતો. એવામાં સુનીતિ રાણીનો પુત્ર ધ્રુવ ત્યાં આવી પહોંચ્યો. પિતાના ખોળામાં ઉત્તમને જોઈને ધ્રુવને પણ પિતાજીના ખોળામાં બેસવાનું મન થયું. રાજાએ કહ્યું, આવ આવ, તું પણ મારા ખોળામાં બેસી જા. ત્યાં તો સુરુચિ રાણી બોલ્યા કે આગો ખસ, તું અભાગણીનો પુત્ર છે, તારાથી આ ખોળામાં ન બેસાય. તે માટે તો તારે બહુ તપ કરવું પડે. ધ્રુવને તો આ સુરુચિ રાણીના શબ્દો સાંભળીને ખોટું લાગ્યું. એ તો રડવા જેવો થઈ ગયો. ધ્રુવ તો દોડીને એમની માતા સુનીતિ પાસે જતો રહ્યો. માતાએ પૂછ્યું, શું થયું ધ્રુવ દીકરા? ધ્રુવે તો બધી વાત માતાને કહી. માતાએ તેને ખૂબ સમજાવ્યો, પણ ધ્રુવ ન માન્યો. તે તો હોઠ ભીડીને કહેવા લાગ્યો કે માં, હું વનમાં જવાનો, ત્યાં તપ કરવાનો અને તારું અણમાનીતીનું મહેણું હું ભાગવાનો. માતા બોલી, ધ્રુવ દીકરા, તું હજુ નાનો છે, તારાથી વનમાં સુખ દુઃખ સહન ન થાય. પણ ધ્રુવ તો નિર્ણય પર અડગ રહેવાવાળો હતો. તે ન માન્યો. ધ્રુવ તો બોલી ઉઠ્યો કે જે ઘરમાં આપણું માન ન જળવાય તે ઘરમાં કેમ રહેવાય? તપ કરીને આવું પાછો, તો જ હું માં તારો પુત્ર સાચો. તપ કરીને આવું પાછો, તો જ હું માં તારો પુત્ર સાચો. વન વગડામાં એકલો રહીને પ્રભુને પામીને આવતો રહીશ. વન વગડામાં એકલો રહીને પ્રભુને પામીને આવતો રહીશ. ધ્રુવ તો માતાને પગે લાગ્યો. ના છૂટકે માતાએ આશીર્વાદ આપ્યા ને વનમાં જવાની રજા આપી. ધ્રુવ તો જંગલના રસ્તે ચાલવા લાગ્યો. જંગલનો રસ્તો તો ખૂબ ભારે ને ખૂબ ભયંકર હતો. મોટે ભાગે ઝાડીઓ ને ઝાંખરાવાળો હતો. પગમાં તો કાંટા પણ વાગે, ખાવા પીવાનું પણ ના મળે. બસ ખાલી વાઘ, વરુ, શિયાળ જેવા જંગલી પ્રાણીઓના અવાજ સંભળાયા કરે. પરંતુ ધ્રુવ તો ખૂબ જ હિંમતવાન હતો. તે તો જંગલમાં
આગળ ને આગળ, આગળ ને આગળ ચાલ્યો જ જાય. ત્યાં તો રસ્તામાં માથે ચોટલી ને હાથમાં વીણા સાથે નારદ મુનિ મળ્યા. આ નારદ મુનિ તો નારાયણ 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 કરતા કરતા ધ્રુવની પાસે આવી પહોંચ્યા ને પૂછવા લાગ્યા, કેમ રે બાળક, આમ સાવ એકલો આ ડરામણા જંગલમાં ક્યાં ચાલ્યો? ધ્રુવે કહ્યું, હું ધ્રુવ છું. મારી સાવકી માએ મને મહેણું માર્યું છે, તેથી તપ કરવા જાઉં છું. પછી તો આ ધ્રુવે જે પણ કંઈ બન્યું હતું તે બધી વાત આ નારદ મુનિને કહી સંભળાવી. નારદ મુનિ તો ધ્રુવને સમજાવવા લાગ્યા કે વનમાં રહેવું ને તપ કરવા બેસવું એ ખૂબ કઠિન વાત છે. વનમાં તો ઠંડી પડે, તાપ પડે, ચોમાસામાં વીજળી ને વરસાદ ને વાયુના તોફાન થાય, ખાવાનું પણ કંઈ ના મળે, માત્ર વનફળ જ મળે. સિંહ ને વાઘ જેવા જંગલી જાનવરોનો ભય, સાપ ને વીછી જેવા જીવજંતુઓનો પણ ડર. તપ કરવું તારા જેવા નાના બાળકનું કામ નહીં. નારદ મુનિ બોલ્યા, મારું કહ્યું માન અને ઘેર પાછો જા. ધ્રુવ તો માથું ટટ્ટાર કરી બોલ્યો, મુનિરાજ, ભલે મારું આ શરીર તાપમાં બળી જતું, ભલે મારે આ જંગલની મુશ્કેલીઓ વેઠવી પડતી, હું તો તપ કરીને રાજાના ખોળામાં બેસવાનો ને બેસવાનો. નારદ મુનિ તો બોલ્યા, નારાયણ 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 નારાયણ. ધ્રુવની આ હિંમત જોઈને નારદ મુનિ તો બહુ ખુશ થઈ ગયા. આ નાનકડા ધ્રુવની માતૃભક્તિ પણ એમના દિલમાં વસી ગઈ. નારદ મુનિએ તો ધ્રુવને તપ કરવાની જગ્યા અને તપ કરવાની રીત અને મંત્રો શીખવાડ્યા ને આશીર્વાદ આપી નારદ મુનિ તો ચાલ્યા ગયા. નારાયણ 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 નારાયણ. ધ્રુવ તો મધુવન નામની જગ્યાએ આવ્યો. ધ્રુવે તો ત્યાં રહેવા અને તપ કરવા માટેની જગ્યા શોધી કાઢી. એક પગે ઊભા રહીને ધ્રુવે તો તપ શરૂ કર્યું. નારદ મુનિએ આપેલો મંત્ર મનમાં ને મનમાં બોલવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ વર્ષો સુધી આ નાનકડા ધ્રુવનું તપ ચાલ્યું. ધ્રુવે તો ભૂખ અને તરસ વેઠ્યા. વનફળ મળ્યા તો તે ખાઈ દિવસ ગુજાર્યા. શિયાળાની ઠંડી પણ સહન કરી, ઉનાળાનો તાપ પણ સહન કર્યો, ચોમાસાના વીજળી વાયુના તોફાન પણ સહન કર્યા. વનમાં ઘણા જંગલી પ્રાણીઓ મળ્યા તો પણ એ જરાય ન ડર્યો. આ જંગલી પ્રાણીઓ તો ધ્રુવના મિત્ર બની ગયા. ધ્રુવે તો પોતાના જીવનનું એક જ લક્ષ્ય રાખ્યું, બસ તપ કરવું છે ને ભગવાનને મળવું છે. વનમાં બધા દુઃખોને સહન કર્યા. ધ્રુવ ન ડર્યો કે ન ડગ્યો. એક દિવસ ધ્રુવના આ તપથી ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને ધ્રુવ પાસે આવવું જ પડ્યું. ધ્રુવના તપનું એને ફળ મળ્યું. ધ્રુવે તો ધીમે રહીને આંખ ઉગાડી ને જોયું તો સામે ભગવાન ઊભા હતા. ભગવાનના માથે મુગટ હતો, હાથમાં શંખ ચક્ર ગદા ને કમળ હતા. ચહેરો ચળકતો હતો ને મુખમાંથી મરક મરક હાસ્ય કરતા હતા. ધ્રુવ તેના એક પગનું આસન છોડીને નીચો નમીને ભગવાનને પગે લાગ્યો. ભગવાને ધ્રુવને ઊભો કર્યો ને વરદાન માગવાનું કહ્યું. ભગવાન બોલ્યા, પુત્ર,
હું તારા આ તપથી પ્રસન્ન થયો છું. તને વરદાન આપવા માંગુ છું. બોલ, તને શું જોઈએ છે? ધ્રુવ બોલ્યો, ભગવાન, મારા પિતા મને પ્રેમ નથી કરતા, વહાલ નથી કરતા. મારે મારા માતા અને પિતાનો પ્રેમ જોઈએ ને સાથે તમારા આશીર્વાદ પણ જોઈએ. ભગવાને કહ્યું, તથાસ્તુ, તારી બધી ઈચ્છા પૂરી થશે. મારા તને આશીર્વાદ છે. આટલું કહી ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. હવે ધ્રુવનું તપ પૂરું થઈ ગયું અને ભગવાનના આશીર્વાદ પણ મળી ગયા. તેથી તે ઘેર પાછા ફરવાનો વિચાર કરે છે. ત્યાં તો સામે નારદ મુનિ ઊભેલા દેખાયા. ધ્રુવ તેમને ભેટી પડ્યો. આ નારદ મુનિ ધ્રુવને તેના પિતાના રાજ્ય સુધી મૂકવા આવ્યા ને ત્યાંથી પછી પોતાના માર્ગે વળી ગયા. ધ્રુવે નગરની બહાર એક સુંદર મજાનો બગીચો હતો. ત્યાં થોડોક આરામ કર્યો. રાજા ઉત્તાનપાદને આ વાતની ખબર પડી. રાજાએ તો સામે ચાલીને ધ્રુવનું ખૂબ સ્વાગત કર્યું. નગર આખું રાજાની સાથે ધ્રુવને લેવા માટે આવ્યું. આખા નગરમાં મોટો ઉત્સવ મચી ગયો. રાજાની સાથે સુરુચિ અને સુનીતિ પણ હતા. ધ્રુવ તો જૂની બધી વાતો ભૂલી ગયો ને બંને માતાઓના પગમાં પડ્યો. પિતાને પણ નમન કર્યા. ત્યાર પછી રાજાએ તો સુરુચિના કુંવરની સાથે ધ્રુવને પણ પાલખીમાં બેસાડ્યો. રાજાના મહેલમાં ધ્રુવનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. બીજા દિવસે રાજાએ જાહેરાત કરી કે હવે હું ઘરડો થઈ ગયો છું. હું વનમાં જઈ પ્રભુના ભજન કરવા માંગુ છું. હવેથી મારું આ રાજ્ય મારો ધ્રુવ દીકરો સંભાળશે. સુરુચિ રાણીએ કહ્યું, મહારાજ, વનમાં જવાની ઉતાવળ ન કરો. હું ને સુનીતિ પણ તમારી સાથે જ આવીશું. પણ એ પહેલાં ધ્રુવને ને કુંવરોને પરણાવીએ ને પછી વનમાં જઈશું. રાજાએ એ વાત મંજૂર રાખી. રાજાએ તો ભ્રમી નામની સુંદર અને ગુણવાન કન્યા શોધી ધ્રુવના એની સાથે લગ્ન કર્યા. બીજા કુંવરોના પણ લગ્ન કરાવ્યા. રાજાને આ બંને રાણીઓ તો થોડો વખત કુંવરો સાથે રહ્યા ને પછી જંગલમાં જવા માટે ચાલી નીકળ્યા. ધ્રુવે તો ન્યાય અને નીતિથી ખૂબ સરસ રાજ્ય ચલાવ્યું. ધ્રુવને ઉત્તમ બંને ભાઈઓ પણ સાથે હળી મળીને રહેવા લાગ્યા. એક દિવસ આ ઉત્તમ હિમવાન નામના પર્વત ઉપર ગયો. ત્યાં યક્ષ લોકો સાથે એની લડાઈ થઈ. યક્ષોએ તો ઉત્તમને હણી નાખ્યો. ઉત્તમની માતા સુરુચિને આ વાતની જાણ થઈ ને એ ત્યાં ગઈ તો ત્યાં એનું પણ મૃત્યુ થયું. ધ્રુવથી આ બધું સહન ન થયું ને એ પણ મોટી જબરી સેના લઈને હિમવાન પર્વત ઉપર ચડી ગયો. યક્ષો સાથે ધ્રુવે ભારે લડાઈ કરી. યક્ષોનો ઉપરી કુબેર લડવા આવ્યો તો એને પણ ધ્રુવે હરાવી દીધો. છેવટે ધ્રુવ અને કુબેર વચ્ચે સમાધાન થઈ ગયું ને બંનેઓ સાચા મિત્રો બની ગયા. એ પછી ધ્રુવે ઘણા વર્ષો સુધી સુખ અને આનંદથી રાજ્ય કર્યું. પ્રજાની ભલાઈના કામો પણ કર્યા. આમ આ પ્રજાએ ધ્રુવને યાદ રાખવા આકાશના એક સ્થિર તારાને ધ્રુવનું નામ આપી દીધું. ઉત્તર દિશામાં આજે પણ એ તારો ખસ્યા વગર સ્થિર પ્રકાશે છે. આ વહાણવટીઓ જતા આવતા આ તારાને જોઈ પોતાની દિશા નક્કી કરી ભર દરિયામાં આગળ વધી શકે છે. બાળકો, તમને ખબર છે આ ધ્રુવનો અર્થ જ એ છે કે પોતાનામાં સ્થિરતા લાવવી અને કાયમી રહેવો. આકાશના આ તારા દ્વારા ધ્રુવ પણ જાણે અમરતા મેળવી આપણી નજર આગળ સ્થિર ને કાયમ રહ્યો છે. વાસુદેવનો મંત્ર ભણતા વનમાં અડગ રહી તપ કર્યું.
વાસુદેવનો મંત્ર ભણતા વનમાં અડગ રહી તપ કર્યું. નારાયણના દર્શન પામી ધ્રુવે અવિચળ સ્થાન લીધું. નારાયણના દર્શન પામી ધ્રુવે અવિચળ સ્થાન લીધું. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ.